નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે આજે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના મોરથરા ગામે ઊભા છીએ અને આ તમે જીરાનું પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી વાવેતર કરેલું છે. હવે આ જે જીરાની ખેતી કરે છે એ ખેડૂતને આપણે મળીએ. શું નામ આપનું? સાબરિયા લક્ષ્મણભાઈ દેવાભાઈ. બરાબર છે. તમે આ જે જીરું વાવ્યું છે એમાં શું શું માવજત આપેલી છે? પહેલાં તો આપણે જીવામૃત, ઘન જીવામૃત, બરાબર, અને પછી 10 પણ અર્કની ઉપરથી ઉગી જાય પછી. બરાબર છે. કેટલી વાર છંટકાવ 10 પરણીનો કર્યો છે? 10 પણનો છંટકાવ 8 થી 10 દિવસ, 8 થી 10 દિવસ, દર 8-10 દિવસે ગાળામાં. તમારા ગામની અંદર જે બીજા ખેડૂતો માનો કે જીરું વાવે છે અને તમારું આ જીરું છે, એમાં શું નામ ભાઈ આપનું? તમારું? મારું નામ રવજીભાઈ. તમને આ જીરામાં અને બીજા ખેડૂતોના જીરામાં કોઈ ફરક લાગે છે? હા સાહેબ, ઘણો બધો ફરક આવે છે. કારણ કે આવું બીજા જીરામાં આનો એવી લાઇટિંગ નથી હોતી એમ, અને દાણામાં પણ એવી લાઇટિંગ નથી હોતી એમ. દાણાથી એકદમ નજીક ક્લોઝ લાવો એટલે બીજા ખેડૂતોને ખ્યાલ આવે. હવે જીરું એક એવો પાક છે કે એ રોગ અને જીવાતનું ઘર છે. તેમ છતાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી અહીં જે માનો કે ખેડૂતે કહ્યું કે બીજામૃતનો પણ તમે પટ આપેલો છે, બરાબર, અને જીવામૃત વાપરેલું છે, ઘન જીવામૃત પૂંખેલું છે, બરાબર છે, અને 10 પરણી અર્કનો છંટકાવ કર્યો છે. હવે ખેડૂત ભાઈઓ, સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને ખાસ જણાવું છું કે હવે તો જીરું કાપણી અવસ્થાએ હશે. આપણા વિસ્તારની અંદર તલ પણ એવો એક સારો પાક હવે વાવેતર થયેલું હશે, તો એની અંદર પણ આ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ આપણે અપનાવીએ. અને ખાસ કરીને શોર્ટ ડ્યુરેશનવાળો તલનો પાક છે, પણ એમાં પેસ્ટિસાઇડના એમાં પણ ઘણા રેસિડ્યુ આવે છે. તો એવા સંજોગોની અંદર આપણે એક અભિયાન ઉપાડીએ કે સુરેન્દ્રનગર જિલ્લાના તલના પાકની અંદર લગભગ આપણો 10,000 હેક્ટરથી વધારે એવરેજ વાવેતર વિસ્તાર છે, તો એની અંદર પણ ફરજિયાત 10 પરણી અર્ક આપણે છાંટીએ તો સારી વસ્તુ લોકોને મળશે. આ જીરા જેવો પાક તમે વાવ્યો પ્રાકૃતિક પદ્ધતિથી અને એમાં ખરેખર સફળ રહ્યા, એ બદલ આત્મા પ્રોજેક્ટ વતી આપનો ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું. અને આપણો આ મેસેજ છે બીજા ખેડૂતોને પણ ગામની અંદર આપતા રહો અને આ પ્રાકૃતિક ખેતી કરવા માટે ખાસ પ્રોત્સાહિત કરો, એવી આપની પાસે લાગણી છે.